રાજકોટ શહેરમાં ભાજપે પત્રકાર પરિષદ યોજી છે. તો સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે, જેમાં ભાજપ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું. ત્યારે પ્રેસ બાદ સાંસદ પરસોત્તમ રૂપાલાનું નિવેદન પણ સામે આવ્યું છે. રાજકોટ શહેરમાં ભાજપ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી અને પ્રેસ બાદ સાંસદ પરસોત્તમ રૂપાલાનું નિવેદન સામે આવ્યું. જેમાં લોકમેળાને લઈને સાંસદ રૂપાલાએ નિવેદન આપ્યું. રૂપાલાનું કહેવું છે કે અમે આ અંગે જરૂરી તંત્રનું ધ્યાન દોરીશું અને જે પણ સમસ્યા હશે તેનો ઉકેલ લાવશે. એરપોર્ટમાં પ્રવાસીઓને થતી હાલાકીને લઈને પણ નિવેદન આપ્યું. એને અમલની જામા પહેરવા માટેનો નિર્ણય પ્રધાનમંત્રીશ્રીએ લીધો. આપ સૌને જણાવતા મને ખુશી થાય છે કે આ જીએસટી ના નિર્ણયમાં પત્રકાર મિત્રોને મારી વિનંતી છે કે આપ બધા એક લીટી બીજી મારી બાબતોમાં તમારે આગુ પાછું કરવું હોય તમારી મરજી, પણ આ એક વાત લખજો કે જીએસટી ની અંદર થતા તમામ નિર્ણયો આજની તારીખ સુધીમાં સર્વાનુમતે નિર્ણયો થયેલા છે. એક પણ નિર્ણય બહુમતીથી થયેલો નથી. એ આપણા રાષ્ટ્રની સિદ્ધિ ગણાવી શકાય એ પ્રકારનું એ કામ ચાલે છે. એ ખૂબ અગત્યનું છે. હું તો વિપક્ષના મિત્રો આને શા માટે એની ક્રેડિટ માટે નથી આગળ આવતા એ મારા માટેની સમસ્યા છે. પ્રશ્ન હું સમજી નથી શકતો. આ બધા જ નિર્ણયો જીએસટી ની અંદર ટેક્સ વધારવાના ઘટાડવાના જે કઈ નિર્ણયો થયા છે તમામ નિર્ણયો એ સર્વાનુમતે થાય છે. હું માનું છું કે આ પ્રકારની પ્રક્રિયા વિશ્વની અંદર લોકતંત્રમાં બહુ ઓછી જોવા મળતી છે. એવો નિયમ પણ બનાવ્યો અને એના અમલી પણ આ રીતે એકદમ પારદર્શી રીતે અને લોકતંત્રને છાજે એવી રીતે સમગ્ર દેશમાં